વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ગાના સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે અહીંયા ગાના સ્વતંત્રતા દિવસની એ દર વર્ષે 6 માર્ચે મનાવવામાં આવે છે. ગાના એક સ્વતંત્ર દેશ બન્યો હતો 6 માર્ચના રોજ. હાલમાં 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશમાં ફાંસીની સજા છેલ્લા 8 વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે? તો મિત્રો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે ફાંસીની સજા આપવામાં આવી છે ઈરાન દેશમાં. બરાબર, ઈરાન દેશમાં. ઈરાનનું કેપિટલ છે મિત્રો તેહરાન અને ઈરાનનું કરન્સી છે ઈરાની દિરહામ. હાલમાં ભારત સરકારે સ્પેસ સેક્ટરમાં કેટલા ટકા એફડીઆઈને મંજૂરી આપી છે? તો ફ્રેન્ડ એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ફોરેનથી જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય એમાં 100% એફડીઆઈને સ્પેસ સેક્ટરમાં ભારતે હાલમાં મંજૂરી આપી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ 100%. આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોના પ્રાઇવેટ ટ્યુબવેલનું વીજળી બિલ માફ કર્યું છે? તો ખેડૂતોના પ્રાઇવેટ ટ્યુબવેલનું વીજળી બિલ માફ કોણે કર્યું છે? ઉત્તર પ્રદેશ સરકારે. યુપી સરકારે હાલમાં જે મિત્રો ખેતીની જમીન હોય છે એમાં ટ્યુબવેલ કરાવે, બરાબર, જેને આપણે બોરિંગ તરીકે ઓળખીએ, એવા ટ્યુબવેલની જે લાઇટ બિલ આવે છે એ હવે ઉત્તર પ્રદેશ સરકારે માફ કરવાની જાહેરાત કરી છે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું લખનઉ કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના 15,000થી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યા. યુપીએ દેશમાં પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી. 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટ લખનઉમાં આયોજિત કરાયું. અપશિષ્ટ જળ ઉપચાર માટે નોઈડાને જળ યોદ્ધાના રૂપમાં હાલમાં માન્યતા મળી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ, લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, જીઆઈ ટેગ એવોર્ડ્સ 2022, સ્પોર્ટ્સ જીકે, બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ભારતના પહેલા સ્મોલ સ્કેલ એલએનજી યુનિટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરાયું? તો ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ એલએનજી યુનિટનું ઉદ્ઘાટન મિત્રો મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. જો ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ એલએનજી યુનિટનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના વિજાપુર, બરાબર, વિજયપુરમાં, મધ્યપ્રદેશના વિજયપુરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી, એમના દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો આનું સેટઅપ કોણે કર્યું હતું? તો ગેલ ઇન્ડિયાએ, બરાબર, ગેલ ઇન્ડિયાએ આનું સેટઅપ કર્યું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયા રાજ્યની સરકાર વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરશે? તો કયા રાજ્યની સરકાર વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરશે? તો ફ્રેન્ડ જેમના પતિનું નિધન વહેલા મેરેજ પછી તરત જ થઈ જાય અથવા તો ટૂંક સમયમાં થઈ જતું હોય તો એવી વિધવાઓનો પુનર્વિવાહ કરવા માટે ઝારખંડ સરકાર મદદ કરશે, બરાબર. ઝારખંડ સરકાર એમને પ્રોત્સાહન આપશે. હવે ઝારખંડના સીએમ છે ચંપઈ સોરેન, ઝારખંડના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને કેપિટલ છે રાંચી. હાલમાં જસ્ટિસ પ્રદીપ કુમાર ઝારખંડ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા. ઝારખંડ સરકારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર 50 વર્ષ કરી છે. પીએમ મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન દેવધરમાં કર્યું છે. આટલું તમારે ઝારખંડ વિશે યાદ રાખવાનું. હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ પ્રારૂપથી સંન્યાસની જાહેરાત કરી? તો કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ પ્રારૂપથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં શાહબાજ નદીમ, બરાબર. શાહબાજ નદીમ એ ક્રિકેટર હતા, એમણે હવે સંન્યાસની જાહેરાત કરી છે. નેક્સ્ટ હાલમાં પ્રથમ ભારત સ્ટીમ બોઇલર એક્સપો 2024ની શરૂઆત ક્યાં થઈ? તો પ્રથમ ભારત
સ્ટીમ બોઇલર એક્સપો 2024 એની શરૂઆત થઈ છે મિત્રો ગુવાહાટી ખાતે. ગુવાહાટી આવેલું છે અસમની અંદર. હાલમાં કયા રાજ્યમાંથી ગ્રેનાઇટથી બનેલ મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી છે? તો ગ્રેનાઇટમાંથી બનેલ મહાવીર સ્વામીની પ્રતિમા ક્યાંથી મળી છે ફ્રેન્ડ? રાઈટ આન્સર છે આમાં તમિલનાડુમાંથી. બરાબર, તમિલનાડુ રાજ્યમાંથી ગ્રેનાઇટથી બનેલ એક મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી. તમિલનાડુના સીએમ છે એન.કે. સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ અને તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે એઆઈ કેન્દ્ર સ્થાપિત કરવા માટે WEF સાથે ભાગીદારી કરી છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કયા રાજ્યની સરકારે એઆઈ કેન્દ્ર સ્થાપિત કરવા માટે ભાગીદારી કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર કર્ણાટક સરકાર. બરાબર, કર્ણાટક સરકારે એઆઈ ભારતનો પ્રથમ એઆઈ કેન્દ્ર સ્થાપિત કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે હાલમાં કરાર કર્યો છે. હવે મિત્રો વાત કરીએ આપણે કર્ણાટકની. તો કર્ણાટકના સીએમ કોણ છે? સિદ્ધારમૈયા. કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. તો કર્ણાટકામાં રાઈટ આન્સર થશે. હાલમાં સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે આમાં નયનતારા. નયનતારા જે છે એ સ્લાઇસના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. સ્લાઇસ શું છે મિત્રો? તો તમે એક પીણું છે, બરાબર, મેંગો જ્યુસ આવે છે સ્લાઇસ, એના બ્રાન્ડ એમ્બેસેડર નયનતારાને બનાવવામાં આવ્યા. હાલમાં સ્પર્શ સીસીટીવીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ. બિસ્લેરી હ્યુન્ડઈ મોટર્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ બન્યા. મસાલા બ્રાન્ડ કેપીજીએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય બાગવાની મેળો ક્યાં શરૂ થયું? તો 3 દિવસીય રાષ્ટ્રીય બાગવાની મેળો મિત્રો ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે એમાં બેંગલુરુ ખાતે. બેંગલુરુ ખાતે હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય બાગવાની મેળો શરૂ થયો છે. હાલમાં કયા દેશના વડાપ્રધાન નિકોલાઈ ડેનકોવે રાજીનામું આપ્યું? તો નિકોલાઈ ડેનકોવે હાલમાં રાજીનામું આપ્યું છે મિત્રો બુલ્ગારિયા. બરાબર, બુલ્ગારિયાના વડાપ્રધાન છે નિકોલાઈ ડેનકોવ, એમને હાલમાં રાજીનામું આપ્યું. હાલમાં કયા રાજ્યની સરકારે ઇન્દિરા ગાંધી પ્યારી બહેન સુખ સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી છે? તો ઇન્દિરા ગાંધી, બરાબર, ઇન્દિરા ગાંધી પ્યારી બહેન સુખ સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશ સરકાર, કારણ કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે, તો ઇન્દિરા ગાંધીના નામ પર એમણે આ યોજના શરૂ કરી. મિત્રો આ યોજનામાં 18 થી 60 વર્ષની મહિલાઓને 1500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. હવે હિમાચલ પ્રદેશ સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું. હિમાચલ પ્રદેશ સરકારે વિદ્યાલય વિકાસમાં સામૂહિક યોગદાનને પ્રોત્સાહન આપવા અપના વિદ્યાલય કાર્યક્રમ શરૂ કર્યો. હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. હાલમાં કોણ ભારતનો પહેલો સરકારી સ્વામિત્વવાળો ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરશે? તો ભારતનો પ્રથમ સરકારી સ્વામિત્વવાળો ઓટીટી પ્લેટફોર્મ કોણ લોન્ચ કરશે? તો મિત્રો એ કરશે કેરળ રાજ્ય. બરાબર, કેરળ રાજ્ય. અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જે છે મિત્રો, એમણે આ ભારતના પહેલા સરકારી સ્વામિત્વવાળા ઓટીટી, બરાબર, એટલે કે ગવર્મેન્ટ ઓટીટી પ્લેટફોર્મ છે, એનું નામ છે મિત્રો સી સ્પેસ. શું નામ છે? સી સ્પેસ. કેરળના સીએમ પિનરાઈ વિજયને હાલમાં તિરુવનંતપુરમમાં આની લોન્ચિંગ કરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ સ્ટાર્ટમાં કરજો, આ નામ યાદ રાખજો, સી સ્પેસ. આમાં શું થશે? સરકારી યોજનાઓનું પબ્લિક સુધીમાં અનુદાન, એટલે કે પબ્લિક સુધીમાં પહોંચાડવામાં આવશે. મિત્રો વાત કરીએ કેરળની, તો હાલમાં કેરળ સરકાર એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરશે. બરાબર, ભારતના સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. હાલમાં કોને બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં એમ.આર. કુમારને. એમ.આર. કુમારને બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં. મિત્રો હાલમાં સરકારે એસ રાજીવને સતર્કતા આયુક્ત નિયુક્ત કર્યા. ભારતની પહેલી મહિલા પિચ ક્યુરેટર જેસિન્તા કલ્યાણ બની છે.
વિશ્વ બેંક એ GEFની પહેલી મહિલા ડાયરેક્ટર ગીતા બત્રાને બનાવી છે. અજય માણિકરાવ ખાનવિલકર ભારતના નવા લોકપાલ બન્યા. નિશાનમાં પીએમ મોદીએ કયા દેશની પહેલી અંડર વોટર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું? તો અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે કોલકાતા ખાતે. કોલકાતાના હુબલી નદીના અંદર આ મેટ્રો ટ્રેન ચાલશે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 7/3/2024. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ક્યારે પોતાનો 174મો સ્થાપના દિવસ મનાવ્યો? તો 4 માર્ચે. સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરાઈ છે મિત્રો, હિસાર ખાતે. કોણે નવાચારને પ્રોત્સાહન આપવા માટે અદિતિ યોજના શરૂ કરી? તો નવાચારને પ્રોત્સાહન આપવા માટે અદિતિ યોજના શરૂ કરી છે મિત્રો રાજનાથ સિંઘે. હાલમાં કયા રાજ્યની સરકારે યુવા યોજના શરૂ કરી? તો ઉત્તર પ્રદેશ. આમિર સુબહાની કયા રાજ્યના વિદ્યુત આયોગના અધ્યક્ષ બન્યા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં બિહાર રાજ્યના. એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો એ થયું છે શિમલા ખાતે. હાલમાં સરકારે કેટલી ઉંમરથી વધુના લોકો માટે પોસ્ટલ વોટિંગની અનુમતિ આપી? 85 વર્ષ. કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો ચંડીગઢ ખાતે. હાલમાં કોણે 4 દિવસીય અખિલ ભારતીય રિસર્ચ વિદ્વાન શિખર સંમેલન 2024ની મેજબાની કરી? તો IIT મદ્રાસે. હાલમાં તામસ સુલ્યોક કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? હંગરીના. કયા રાજ્યની આદિવાસી પોશાક રીસાને GI ટેગ મળ્યો? તો ત્રિપુરા. હાલમાં કયા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગાંગુલીએ રાજીનામું આપ્યું છે? મિત્રો કોલકાતા હાઈકોર્ટ રાઇટ આન્સર છે. હાલમાં કયા બેડમિન્ટન ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી? તો B. સાઈ પ્રણીતે. હાલમાં અરુણ કુમાર શર્માનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પુરાતત્વવિદ. હાલમાં કોની બોબ જોન્સ પુરસ્કાર માટે પસંદગી થઈ? તો ટાઈગર વુડ્સની. હાલમાં ભારતના પહેલા નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે પટના ખાતે. તો ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? ભારત રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ PM મિત્રા પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.